હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજીના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. તારીખ થઈ ગઈ છે 6 મે અને આજે પણ યથાવત એક્ઝામ છે અને હું ઘરમાંથી બહાર નીકળી 12:30 વાગ્યા છે અત્યારે અને જોઉં છું તો ત્રણેય દીકરીઓ તારે ગાડી સાફ કરી રહી છે. બોલો. અને એમાં આ તો કમ્પ્લીટ ગોઠવાઈને જુઓ જો. હા જય સીતારામ. બોલો. જય સીતારામ. શું કરો તમે? ગાડી સાફ. કોણે કીધું? પપ્પાએ કીધું. જુઓ જો શેમ્પુ નાખ્યું છે અંદર, લિક્વિડ થી સાફ થાય છે. અને અહીંયા પ્રાચી બેન પેલી બાજુ કરે. શું પ્રાચી તું શું કરું છું? હે પ્રાચી તું તો કોરું કરું તું થોડું લિક્વિડ લે, પેલી બહુ મસ્ત લેશે લિક્વિડ. અને અમારા હિતેશભાઈ કાલે ગાયના નીચે આવી ગયા હતા. કેવો લાગે તમને બ્લોગ કાલનો? કોઈ કોમેન્ટ ના કરી. અમારા ભાઈ માગીશ થોડું ઘણું. ક્યાં માગીશ ભાઈ? ક્યાં નહીં માગે? આ છોરી જો કરો છે સાફ કમ્પ્લીટ બેસી જશે. છોકરાનો ટાઈમ પાસ સુનારાનું એવું છે ને? સાચી વાત છે. તડકામાં જો એના કરતા હે ગાડી ખોલેલી નું કોઈ ગીરો થડો. બરોબર. પણ તારે બોને ગાડી એ સાફ થઈ જશે ને? ગાડી હતા. હા જુઓ જો શરીરમાં બે આટકો હે નહીં પણ કોમ કરવાનું ના બેટા. આ પછી તરત લૂસી કાઢવાનું ને કે રાજો એ પોણી પ્રેશર મારું. હા નકર આગળ થઈ ગયું બધા. કરવી થઈ જશે. પ્રેશર મારીશ તું પોણી મન ના પલાળતો હો ભૈયા. હા થોડું માં પેપર હાલવા જવાનું. એ જેમ ગાડી સાફ થાય છે. ના હા હરીમ જવાનું છે એટલે ગાડી સાફ થાય છે. ના એ તો ઠીક છે પણ ગાડી પેલી દારીઓ ફરતી ને હા એ તો બહુ ગંદી છે. અમારા ભઈલા દાડીઓ પેલો ઘેર આવો ને એમને બહુ વ્યવસ્થા હતા ગાડીમાં લેવા મૂકવા કરતા ના કોઈ ગાડી તું શેનું ખાવ જુઠ્ઠું બોલે. શું કોઈ દાડીઓ બોલે ગાડી લાયા હતા એ તો ઈમ ફરે બાકી ગાડી કોઈ એવું ના હોય. આપણે છે ને અહીંયા પગ દબાઈ નાખ્યું છે લીન પોણી તો ઓછું થઈ ગયું છે. આ તમારી મારા વચ્ચેની જ વાત રહી. પેલા તો પોણી નહીં આવતું. કશું નહીં કીધું મેં. ખબર પડી જી ને. ઓહો છોરી અત્યારે બહુ સ્ટ્રગલ કરું છું. હો ઉપર ચડીને સાફ કરું છું. પેલા તો અંદર સાંજનો બેઠો છું તે પણ ગરમીમાં મળી જા. શું ગરમી લાગે છે? સેજે નહીં તો મુઢા પર ગરમી નહીં. તું પણ નહીં બારી ના કર કે મને જોવા દે કેટલું સાફ કર્યું એ. એટલે હા લે સાફ તું કર જ છોરી. હો પીંછી પકડાઈ દીધીશ પપ્પાએ ના. આ બાજુ એ ચાલુ છે. હા પણ એક કામ કરો ને ડોલ આટલા લાવો. જો શ્રીવદ જયસિંહ બાપા અમારે મોસ્ટલી ચૌધરી પટેલ હોય ને મને હોય જયસિંહ બાપાનું કારણ કે ગુરુ કહેવાય યાર. અને હા એના પરથી યાદ આવ્યું કે આવનારી તારીખ 10/5/2026 ઈસરોલ મોટી ઈસરોલ ગામે સત્સંગ મેળાવડો છે. પૂજ્ય શ્રી રામજી બાવજી આવવાના છે. તો કંઈક પ્રાણીઓ એટલે કે આજે આવે ગાય ભેંસ તે ચરતા હોય એ બધા માટે એક હવાડો બનાવ્યો છે સરસ મજાનો. અને બીજું કે પંખી ઘર બનાવ્યું છે. તો એ બંનેનું ઉદ્ઘાટન છે. અને એના પહેલાં રામજી બાપા આવ્યા હતા જ્યારે એક પંખી ઘરનું મને ખબર છે ત્યાં સુધી પંખી ઘરનું જ્યારે ખાતમુહૂર્ત કરવાનું હતું ને ત્યારે આવ્યા હતા. અને કદાચ હવાડાનું હતું એ ખબર નહીં મને પણ ત્યારે આવ્યા હતા. અને હવે 10 તારીખે આવવાના છે. હું પત્રિકા મૂકું છું જોઈ લો બાજુમાં. તો 10 તારીખે આવવાના છે. તો દરેક ભક્તોને નમ્ર શું કહેવાય આમંત્રણ છે, નમ્ર અપીલ છે, આમંત્રણ છે કે તમે બધા પણ આવો. મેળાવડામાં સવારનો સમય છે. સત્સંગ મેળાવડો થશે. 2-4 આપણી શબ્દો સાંભળે જીવનનો ઉદ્ધાર થાય. અમુક આપણને લાગે કે આ બધા શું આમ સત્સંગમાં આમ તેમ પણ અમુક વસ્તુ જીવનને લગતી હોય ને ત્યાં આપણને આમ લાગી આવે કે ના ખરેખર જરૂરી છે. એટલે 10 તારીખે છે એટલે આવજો બધા. અમે પણ હોઈશું ત્યાં 10 તારીખે. તો બીજા પ્રસંગમાં પણ જવાનું છે એટલે કઈ રીતની હાજરી અપાય છે એ જોઈશું. અને ગાડીની જોડે સાયકલમાં અહીંયા આવી ગયું છે પાણી. હવે તો હિતેશભાઈ 10 તારીખે મેળાવડો છે આવજો. હા તમે તમને મેં આમંત્રણ આપ્યું.
મારે તો ભાઈ મોમાના ગોમમાં છે એટલે કેવું પડે ને ઉપર નીચે મારો કપડો પહેર્યો છે પાછી મોટી થઈ જશે ને એટલે પ્રીશુ અંદર છે પલડ હેલા પાછી ઉપર ચડ જા છાપરા ઉપર ઓહો આ તો કાગળે લઈને બેઠો સીધું હવે ચડ જા તારથી ચડા હે તારામાં તો અમે વજન નહીં ચડ જા કઈ ના ખાવ ચડ જા હેડ બેટા લે ચડાવ ફાઇનલી જયવી બેન ઉપર ચડી ગયા છે આમ તો હકીકતમાં પતરું દબી જાય પણ જયવી વજન વગરની છે ને એટલે કઈ ના થયું પેલી બાજુ સાફ કરો બાય બાય તમે પાછળ તમે આગળ સાફ કરી દીધું આ બધો તો કચરો છે હા શું કરવું છે પપ્પાનો કાઢો વાસે જો જયવી ઉપર ચડી છે પેલી તો લંબા હાથ કરીને દઉં હશે છોરો જોરદાર સિનેમા લેવાનું રહી ગયું જયવીને નીચે ઉતારતા હતા ને આખી તેરી ન ઉતારી પડી કાંગ નહીં તો એને કપડો પલળી જાય બરોબર ગાડી સાફ કરવાની લીધી છે પણ આજે તો બરાબર નો હે આ ચપ્પલ તો સીધો કરો અને આ ચપ્પલ બપ્પલ કોઈ એ પહેર્યો નહીં આજે હું દશા હે રાત્રે ખોલવું છે ગેરાજ હે ગાડી વોશ કરવાનું વેકેશન પૂરતું કમાઈ લેવાનું વેકેશનમાં કમાઈ લેવાનું પછી ભણવાનું ના પૈસા આપણે ભણવાનું નથી તારો જુઓ બરોબર છે કરો હા રામ રામ આવું બધું ચાલી રહ્યું છે અત્યારે આપણે પછી પાછું પેપરમાં બી પેપર આપવા પણ જવાનું છે એટલે છે એવું બધું પપ્પા પણ ઘરે આવી ગયા છે લઈએ એમને કેવું ચાલી રહ્યું છે અત્યારે અરે કાલે તો રાત્રે બહુ ખરાબ વાવાઝોડું આવ્યું હતું યાર આવું વાવાઝોડું આજે ઘરમાંથી આટલી બધી માટી કાઢીશ પપ્પા કાલવાળા વાવાઝોડામાં જય દ્વારકાધીશ આપણે તમારો અનુભવ પૂછવાનો રહી ગયો જુઓ તો ખરા આટલો શેનો અનુભવ તે તમે દ્વારકા જઈને આયા એમ કેવું રહ્યું સારું રહ્યું મજા આવી પપ્પા દ્વારકા જઈને ના આયા દ્વારકામાં મજા આવી બેટ દ્વારકામાં મજા આવી એક મોગલવાળું મંદિર હતું ત્યાં આગળ નાઈટ કરી પણ મજા આવી આમ જવાના ક્યાં જવાના હવે જોઈએ બે પૂનમ જાય પછી જઈ આવીએ બીજ કઈ તારીખે છે બીજની તારીખ હજુ આવી નથી પણ આવશે 19-20 ની આજુબાજુ હા મજા આવી હતી આમ જવામાં મજા રણુજા જવાનો રસ્તો સારું કે દ્વારકા જવાનો બંને સરખા હા પપ્પાને રણુજા જવાનું એટલે રણુજાનું તો ખરાબ કઈ જ ના હક ને ખૂબ મજા માતાઓની મજા એવું જ હોય અને બીજું પણ મોબાઈલનો ટફન યાર બહુ તૂટી ગયો છે આમ ખરાબ થઈ ગયો છે કવર ખરાબ થઈ ગયું ન ખાવાનો ટાઈમ મળ્યો નહીં એટલે અરે શું હજુ બપોરમાં વળગ્યો છે બંધ કરો લે આમ થઈ ગઈ તો ગાડી સાફ ના એલો ધોયા વગરનો થઈ ગયો ના એલો હે હવે કપડો પલાળી દેજે એટલે બધો બદલી કાઢું બીજા લીધી બોલો મને મજા આવે તો મને બધા બોલે ને ના ને મમ્મી બોલો ને એટલે મને મજા આવે બોલો બધા કોણે શું કરવાનું છે મારે કરવાનું પેલી ગાડી પાસ કરી દે હેડો પણ દાદાની એ બીજા ધોઈ નાખો હેડો લિક્વિડ નાખીને આમ બોલ હેડ નહીં હો ચંપા છે ચંપા સારું હેડો પેપર આપવા જવું છે એટલે થોડી વાર પછી મળીએ 1 વાગી ગયો છે ફટાફટ આપણે નીકળીએ વાગી ગયા છે બપોરના 2 અને આપણે જવા માટે નીકળી ગયા છે કોલેજમાં અને પહોંચી ગયા છીએ ધનસુરા અને વિપુલ સાહેબ જય સીતારામ કેમ છો બસ મજામાં રોજનું બસ મજામાં તહેવાર હોય કે લગ્ન ખરીદી તો માત્ર તુલસીમાંથી જ આવી બધી ક્યાંથી લાવો છો લાઈન્સ અને સરસ મજાનો શેરડીનો રસ બની રહ્યો છે એટલે જોઈને પીવાનું મન થઈ ગયું પણ ઘરેથી જમીન આ મશીનવાળું ના થયું મન થયું તો પણ પાછું ખેંચી લીધું મન તો પોગ્યું હતું પણ કારણ કે એવો રસ ના ભાવ પણ લાકડાવાળો જ ભાવ શું કેવું તમારું લાકડાવાળો મીઠો લાગે મશીનવાળું તો મને તો ઓઇલ ગંધાઈશ કોઈને આવું થતું હોય ને તો કમેન્ટ કરો મશીનવાળું ના પીવાય અને આપણે નીકળીએ છીએ જવા માટે કોલેજમાં અને આજે ધોરણ 10નું પરિણામ આવ્યું ખૂબ સારું એવું પરિણામ આવ્યું દરેક સ્કૂલનું અને બાળકો પણ સારા પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ લઈને આવ્યા છે પણ વાલીઓએ હવે વિચારવાનું કે 11માં હવે કેવું થશે ઘણા વાલીઓ ફોર્સ કરશે
કે ભાઈ તું સાયન્સ લે, તું કોમર્સ લે, તું આર્ટ્સ લે, એવું નહીં. બાળકોને જે ગમે છે એ કરવા દો. બાળકને સાયન્સ લેવું છે તો કે તારી મહેનત કરવાનું ટીકો, કોમર્સ લેવું છે તો ઓકે, આર્ટ્સ લેવું છે આગળ એ જે ફિલ્ડમાં જવા માગતા હોય એ ફિલ્ડ પ્રમાણેની વસ્તુ અહીંયા ચોઈસ કરાય. ઘણા બધા આઈટીઆઈમાં જશે, અલગ અલગ ડિપ્લોમામાં જશે, અલગ અલગ ચૂઝ કરશે એટલે 11-12માં પાછી સંખ્યા વહેંચાઈ જશે. પણ સત્વરે પરિણામ સારું આવ્યું. શું કહેવું? ઘણું સારું પરિણામ આવ્યું ધોરણ 10નું. અને એ જ સાથે આપણે નીકળ્યા છીએ જવા માટે કોલેજમાં. એટલે સ્વામિનારાયણ મંદિર ધનસુરામ બહુ સરસ એવું બન્યું છે. આઈ થિંક ગઈ વખતે એક્ઝામ હતી ને ત્યારે મેં તમને ક્લિપમાં બતાવ્યું હતું ને, જ્યારે મંદિરનું શું કર્યું હતું? હા, પ્રતિષ્ઠા હતી ને. મેં ગઈ એ વખતે પહેલા સેમિસ્ટરની પેપર હતું ને ત્યારે મેં બતાવ્યું હતું BAPS સ્વામિનારાયણ મંદિર. જો છે ને મસ્ત. જય સ્વામિનારાયણ. અને બસ આપણે જઈએ છીએ કોલેજમાં. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળી કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ, રામ રામ.